બીજા સાથે ને પડખે ઉભા રહેવાની થોડી તૈયારી દાખવો. પણ આપણે તો શું કહીએ, અમને કીધું નહીં, કે તો આપણે મદદ કરીએ જ તે. કહેવા માટે રાહ જોવાય, પોતાના એને કહેવાય કે આંખ ન ખૂણા જોઈને કહી દેતા રોવો જ ખભો મારી પાસે આવતો રહ્યા બાજુ. પણ આપણી મોટામાં મોટી તકલીફ એ છે કે આપણને તાલીમ જ તલવાર ઉપાડવાની આપી, કોઈને ઢાલ બનવાની તાલીમ જ ન આપી. કોકની ઢાલ બનાવી, કોકનું ઢાંકીને રખાય. આપણે તો ખબર ન હોય એ 4 જણને ફોન કરીને કે કોલી પછી તમને કઈ ખબર પડી કે નહીં, એટલે તઈ હું ભાવનગર માર્યો છું. કુટુંબ એને કહેવાય કે કોઈક વ્યક્તિ તમારા સુધી વાત લાવે તો આપણ તમારામાંથી અવાજ આવવો નહીં, ત્યાં ઝાંસીની રાણી થવાનું હોય. દરેક વખતે કઈને કિલ્લા ઉપરથી મારવાની જરૂર નથી, કૂદકા મારવાની. તમારા કુટુંબ વિશે, તમારા કોઈક અંગત વ્યક્તિ વિશે કોઈક એવી વાત કરતું હોય, ત્યાં તલવાર જીભની કાઢીને કહો કે એ અમારે મંદ, તમારા અમારા વચ્ચે પડવાની જરૂર નથી. પણ ત્યાં તો આપણે જોડાય જ જાય, તરત વેણ મળ્યું નથી ને હા અને પહેલેથી આવા છે, થોડુંક તો હાયલું જ રાખતું બધું. થોડીક ત્યાં થોડીક તમે એમ્પાવર્ડ વુમેન થાવ. તમારી જીભને થોડીક તમે આમ જુઓ ને તો વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થયેલું છે કે તમને કોઈ પણ ઘાવ વાગે ને, તમે દાજી જાઓ કે તમારો નેવો નીકળી જાય, લોહી નીકળે, તો પહેલું આપણે મોઢામાં હાથ નાખી દઈએ. કારણ કે આપણી લાળમાં વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થઈ ગયું છે કે લાળમાં કોઈક એવી તાકાત છે કે તમને રૂજ બહુ જલ્દી આવી જાય. તમે જો તમને ગાય વાછરડાને સતત આમ ચાટી ચાટીને પોતાને વાલ કરે, વાગ્યું હોય તો એવું તમને બાર કોઈ ઘા વાગ્યા હોય ને તો એને રૂજતા વાર લાગે. તમે સવારે ચા પીધી હોય, તમારી જીભ બળી ગઈ હોય તો એ તરત જ રૂજ આવી જાય, કારણ કે લાળ છે. જીભ ઉપર પડેલા ઘાવ લાળથી તરત રૂજાઈ જાય, પણ જીભથી પડેલા ઘાવ વળતા દિવસોને પેઢીઓની પેઢીઓ તરી જાય, એ ઘાવ ન ભૂસાય. મહાભારત એનું મોટું ઉદાહરણ છે. અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને વિનંતી છે કે લોહીમાં ખાંડ આવે ને શુગર આવે ને એની બદલે થોડીક જીભ ઉપર મીઠાશ રાખવાનું રાખો. ભારે કડવા થઈ ગયા છે. અહીંયા માના કોઈને કોઈ પાસેથી કાંઈ લઈ લેવું નથી, પણ મીઠાશથી બોલાતું જ નથી. જરૂર પડે કે જો આપણે એમ કે હા હવાર પડે આવશે તો ધબકારો ચૂકી જાય. તમે જો અહીંયા બેઠેલા દાદીઓ હશે ને, એને પહેલા તમે એમ કહેતા ને કે તમારી સાડી બહુ સરસ છે, તો એ બા એવું કહેતા કે લઈ જજો પહેરવા. હવે આપણને એમ કેમ કે બહુ સરસ છે તો આપણે દુકાનવાળા નામ દઈ ન્યા મળે, જોતી એટલે લઈ આવજો, મારી આગળ ન આવતા. આખો વ્યવહાર બદલાઈ ગયો. પેલા તમે જો એમાં કેટલાય બધા છે, એક સોનાના સેટે 6 દીકરાની બહુ આવી ગઈ હોય. હવે દરેક પાસે 6 છે ને તોય તો કોઈ મજા નથી આવતી. અમારા બધા લોકોએ એવી દિવાળી જોઈ છે કે ઓલા મોનથાળમાં ઘી ઓછું હોય, ઉપર ક્યાંય બદામ ન હોય ને એલચીના તો વેતે ન હોય, તો એ મેનથાળ આપણે ચોરીને બધાએ ખાધા છે. આમાં અત્યારે તમારા ફ્રીજમાં 500 પ્રકારની મીઠાઈ છે, ફૂગ ચડી જાય છે ને તો એ તમને કોઈને ખાવાની ઈચ્છા નથી થતી. આપણે એવા દિવસો જોયા છે કે દિવાળીમાં ફટાકડા ફૂટી જાય, પછી ઓલા જે નો ફૂટેલા ફટાકડા હોય ને એ ગોતવા નીકળતા. આમાંના ઘણા બધા લોકોએ મારા જેવા કર્યા જ હશે, અને એમાં ભડકા કરતા, એમાં ઉપર જાણતો તો આપણે આનંદ થતો. હવે તો કોક ફટાકડા ફોડતો ને આપણે બારી બંધ કરી દઈએ, તો એના વધારાના છે એટલે ફોડે, બાકી એમ કઈ ફોડવા હેલા છે. મજા આવી ગઈ આપણી કોકના આનંદ થતા જોઈને. આપણી અંદર કઈક એવો સાપ સળવળે છે કે કોઈને રાજી જોઈ જ શકાતા નથી. કોકને મજા કરતા જોઈએ ને આપણે વચ્ચે તકલીફ પડવા માંડે છે. એના બદલે કોકને સરસ રીતે, અને પોતાનાને ન સાચવે તો કોણ સાચવે? આવા સંમેલનનું કારણ શું છે? એક વખત સોની અને લુહારની દુકાન એકબીજાની સામે હતી, અને જેવું આ બાજુ સોનીનું કામ ચાલે ને આ બાજુ લુહારનું કામ ચાલે. લુહારની એરણ ઉપર ધડાક દઈને હથોડી પડી અને એ લોખંડનો નાનો એવો ટુકડો રાડ પાડીને સોનીની દુકાન તરફ ગયો. ત્યારે ઓલું સોનું પીગળી રહ્યું હતું, અને ત્યારે ઓલી સોનાએ લોખંડને કીધું કે તું મને જો, હું આટલું ઓગળું છું, તાપમાં ફસું છું,
મારી જેમ થાય આમથી આમ થાય છે, તોય હું રાડ નથી નાખતો ને એટલે મારું મૂલ્ય વધુ છે. અને તને તો એક હથોડીનો ઘા પડ્યો ને તું અહીંયા તરત ઘર મૂકીને આ બાજુ આવતી રહી કે. ત્યારે એ લોખંડના ટુકડાએ બહુ સરસ સોનાને એવો જવાબ આપ્યો હતો કે બેન, તો તપાવે છે એ લોખંડ તારું નથી. તને જેને હાણચીથી પકડી છે એ સોનું નથી. તને જે નીચે એરણ ઉપર રાખ્યું છે એ સોનું નથી. પણ મને તો જે એરણ છે એ લોખંડ છે, હાણચીથી પકડી છે એ લોખંડ છે, અને માથેથી પડે છે ને એ હથોડી છે. એટલે મારાથી ચીસ તરે છે. તને તારા નહીં પારકાઓ મારે છે, મને તો મારા મારે છે ને એટલે મારાથી રાડ નીકળી જાય છે ને એટલે ઘર મૂકીને વહી જાઉં છું. તમને પારકાઓનું દુઃખ નથી લાગતું? તમારા વિશે કોક ગમે કહી જાય ને તો તમને ફેર ન પડે, પણ તમારો મોટો ભાઈ, તમારી મોટી ભાભી, તમારું પોતાનું કોક કઈ કહી જાય ને તો ચીસ નીકળી જાય. પારકાઓના ઘા ક્યારેય વાગતા નથી, પોતાના ઘા આપણને માણાને મારી નાખે છે. બાકી આ પૃથ્વી પર દરેક પોતપોતાને એક લઈને જ આવ્યું. આખી ગીતા કહેવાણી ત્યાંથી. કાને કેમ મારો? અહીંયા તમારા બધાનું પોતાનાપણું જળવાઈ રહે એટલા માટે તમને ને મને ભેગા કરે છે. કોક એવી વાત કરવા માંગે છે. અને સાવ સાચું કહું, તમે આવા કોઈ વૃદ્ધને જોવો, કોઈક સરસ વાત જોવો, તમે અહીંથી ગાડી લઈને નીકળો, તમારી ગાડી નીચે એકાદ પ્રાણી આવી જાય, બિલાડી છે, ચકલી છે, કોઈ પણ પ્રકારનું ઉંદરડો નાનો એવો પસાર થઈ જાય ગાડીમાંથી, અને તમારી અંદરથી ચીસ નો નીકળે ને તો યાદ રાખજો, ઉંદરડો નથી મળ્યો, તમારી અંદરનો માણસ મળી ગયો, તમને ફેર ન પડ્યો, એક પ્રાણી કચરાઈ ગયું તમારી નીચેથી. ફેર પડવો જોઈએ. તમારી ગાડી 2 મિનિટ માટે ઊભી રહેવી જોઈએ ને ઉપરવાળાને માફી મગાવી જોઈએ તમારા હાથમાંથી, તો તમારો રામ રાજી રે. તમને એવું લાગે બે દીવા કરવાથી? અને બીજું સૌથી મહત્વની વાત, હું તો અનેક વાર કહી ચૂકી કે મોદી સાહેબ છે ને આપણને રામ મંદિર બંધાવી દે, રામ રાજ્ય તો આપણે વ્યવહારથી ઊભું કરવું પડે, એની માટે એ ન આવે કાંઈ, આપણે જીવીને દેખાડવું પડે. બાકી એ વખતે તે મંથરાઓ હતા ઘણા બધા, પણ આ બધામાં તકલીફ મોટામાં મોટી એ થાય કે સમાજને સીતા જોઈએ છે. દરેક સ્ત્રી પાસે સીતાની અપેક્ષા લોકો રાખે છે કે સીતા જેવી થાય, પણ આ જગત ભૂલી જાય કે જો તમે રામ પેદા નહીં કરો તો સીતા એકેય નહીં થાય. સીતાની અપેક્ષા રાખતા સમાજે પહેલા રામની સર્જન કરવું પડશે, પછી સીતાજી આવશે. જગત આખા સ્ત્રીઓની ફેશન ઉપર વાહે પડી ગયું છે, પણ કોઈનું ધ્યાન પુરુષોના વ્યસન ઉપર નથી જાતું. પેરેલલ કામ કરો તો સમાજ બદલાશે. ડાબી આંખ સરસ દેખાય અને જમણી આંખ હોય તો વિઝન સારું ન આવે. એક પગ છે લથડિયા લે અને એક પગ એમ કે મારે દોડવું જ છે ઓલિમ્પિકમાં, તોય ન થાય. પણ ઘરનો પુરુષ ઘરની તકલીફમાં હોય અને એ સમયે તમારી અંદરથી એ સ્ત્રી ન નીકળે કે તમે ચિંતા ન કરતા, જગત આખું ભલે તમારી યારે ન હોય, હું તમારી પડખે છું, આ મુશ્કેલીમાં હું તમારી બાજુમાં છે. ક્યાંક ને ક્યાંક અત્યારે તો ભાઈઓને તકલીફ આવે, બેન એમ કે હવે તો હું પિયર જાઉં, તમે તમારું કરી લેજો. આનંદના ભાગીદાર આપણને 100 મળે છે, પીડાના ભાગીદારો નથી મળતા. આ મિત્રો હજી કહું છું કે આ આખો માહોલ છે ને એ ક્યાંક તમારા પીડાના ભાગીદાર ગોતવાની વાત છે. તમને જરૂર પડે અડધી રાત્રે તો તમારું કોણ? આ ચહેરાઓને તમે જ્યારે મળો ત્યારે ચહેરાઓની રેખા ઉકેલી રહેજો કે આ મારા પોતાના. તમે તો બધા જ ખેડૂતના પુત્રો છો. તમારે ફળ સારા જોતા હોય તો આંબાની કેરી ઉપર ધૂળ ન લૂછાય, મૂળિયામાં પાણી રેડવું પડે તો ફળ સારા આવે. પણ મૂળિયા એવું કે હું અંધારામાં રહીશ જ નહીં તો કશું ન થાય, તો ફળ ન આવે. એટલે ક્યારેક એવું બને, અને આમાંના ઘણા બધા લોકો એવા હશે કે ભાઈ છે મુંબઈ, સુરત, અમેરિકા રહેતા હોય, મોટો ભાઈ, નાનો ભાઈ, વચલો ભાઈ જે રહેતા હોય, અને એક ભાઈ છે ગામડામાં રહેતો હોય અથવા થોડોક નબળો દુબળો હોય. એટલે એક પરંપરા આપણે ત્યાં હોય ને કે અહીંયાથી અહીંયા પૈસા મોકલવાની, અહીંયા વ્યવસ્થા મોકલવાની, તો આપણે એમ કે આપણે તરત સ્ત્રીઓને તકલીફ થાય, અમારે અહીંયા કમાયા રાખવાનું, તમારે આખો દી બહાર રહેવાનું, એમને ત્યાં જલસા જ કરવાના જ ને, મગાવ્યા રાખે ગામડે. પણ તમને કંઈક કોઈક તમારા ઉપર ઉપકાર કરે
અને તમે થેન્ક યુ કયો, સોરી કયો ને, એ શિસ્ત છે, વ્યવહાર છે. પણ તમે કોઈનો ઉપકાર ભૂલો નહીં ને, એ તમારા સંસ્કાર છે. જો તમારો પતિ આજે તે 2024માં એના ભાઈ ભાનરડાઓનું ધ્યાન રાખતો હોય, કોઈક પૈસા મોકલતો હોય, તો આનંદમાં રહેજો ને ગર્વથી કહેજો કે તમારા પતિને કદર જેવી નામ છે. આજે એના ભાઈની કરી, એના ભાભીની કરી, આવતા કાલમાં મારા સંઘર્ષની આ કદર આ પુરુષ કરશે. એટલો ગર્વ લ્યો એના ઉપર.